શ્રી હરિને સદા હૃદયથી ગુણાતીતાનંદને વંદુ પ્રાગજી ભક્તને વળી નમું શાસ્ત્રી મહારાજને વંદુ શ્રી કરુણા નિધાન ગુરુને યોગી મહારાજને વંદુ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખને કલ્યાણદાતા તમે કલ્યાણદાતા તમે કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા સ્નેહ ભર્યા જય સ્વામી નારાયણ. આજનો દિવસ આમ તો દુઃખનો પણ દિવસ કહેવાય અને સુખનો પણ દિવસ કહેવાય. જ્યારે કોઈ પણ ઘરની અંદર નાના બાળકનો જન્મ થાય ત્યારે એક આનંદનો ઉત્સવ એ આખા ઘરની અંદર પ્રસરી આવે છે. જન્મની અંદર આપણે આનંદ ઉલ્લાસ કરીએ છીએ. કોઈક જલેબી કે કોઈક પેંડા કે કોઈક કાજુ કતરી વેચે છે, પણ જ્યારે એ જ બાળક જ્યારે માંદગી ગ્રહણ કરે અથવા તો કંઈક એવા ન બનવા સંજોગ એવા આકસ્મિક ઘટનાઓ બને અને જ્યારે એનું મૃત્યુ થાય છે ને ત્યારે આપણને દુઃખ પણ થાય છે. તો એમ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો આજે સ્વધામ ગમન દિવસ છે. પણ આજના દિવસે આપણે દુઃખની થોડીક લાગણી તો અનુભવીએ અને આપણને થાય પણ કે ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યું છે 49 વર્ષ 1 માસ અને 29 દિવસ સુધી, અને જે એમના મુખ્ય પ્રાગટ્યનો હેતુ હતો એ હેતુ એમને પૂર્ણ કરેલો છે. અને આજે જેઠ સુદ દશમનો દિવસ એટલે કે શ્રીજી મહારાજની અંતર્ધાન તિથિનો દિવસ. તો આજના દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણના એવા દિવ્ય કાર્યો, આમ તો ગણે ગણાય નહીં, વીણે વીણાય નહીં, છાબડીમ સમાય નહીં, એટલા બધા ભગવાન સ્વામિનારાયણના કાર્યો છે. એમના જ્યારે જીવન પ્રસંગો સાંભળીએ, જીવન ચરિત્ર વાંચીએ, જ્યારે એમની દિવ્ય લીલાઓ વિશે આપણે સાંભળતા હોય ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, કેટલા બધા કાર્યો એમને કરેલા છે. પણ આજે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવાના છીએ. પણ એ પ્રસંગો સાંભળીને આપણા જીવનની અંદર એક આપણે ઉધ્વ ગતિને આગળ વધવાનું છે. આજે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય કાર્યોમાં 2 થી 3 એવા કાર્યો વિશે વાત કરવી છે અને એવા ભક્તના પ્રસંગ પણ જોવા છે કે ભગવાન સ્વામિનારાયણને કેવા કાર્યો કરેલા છે. અને આજે કળયુગની અંદર પણ આપણને એનો અનુભવ થશે કે ભગવાન સ્વામિનારાયણે આપણા માટે જે કર્યું છે એ ખરેખર અસાધારણ કાર્ય કર્યું છે. તમે વિચાર કરો કે 49 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર બિરાજમાન રહીને તમે જો કેટલા બધા દિવ્ય એમને કાર્યો કરેલા છે. અને એ એમના કાર્યો સામે આપણે જોઈએ તો આપણને એમની એક હૃદયની ભાવના, એક ભક્તવત્સલપણું, એક કરુણા રહીને એ આમ કોઈ એક મધ્યમ વર્ગ કે નિમ્ન વર્ગ કે ઉચ્ચ વર્ગ કે ધનવાન કે બુદ્ધિશાળી એવા વર્ગ માટે નહીં, સમસ્ત માનવ જાત માટે એમને કાર્યો કરેલા છે. એવા નિયમ ધર્મ, એવા પ્રકરણો ચલાવ્યા છે, એવા સંતો ભક્તોને પકવ્યા છે કે જે ભક્તોના આજે આપણે પ્રસંગો જોશું
આપણને ખ્યાલ આવશે કેવા પરિવર્તનો શ્રીજી મહારાજે કરેલા છે. ખરેખર અગણિત દિવ્ય એમના કાર્યો છે. અને એ કાર્યોની જો આપણે જોઈએ ને તો આમ તો મેરુ પર્વતો સૌથી મોટામાં મોટો મેરુ પર્વત, અહીંથી પણ વિશેષ ભગવાન સ્વામિનારાયણના કાર્યો છે. અને એ કાર્યો જો આપણે સાંભળીએ, જો એ ચરિત્રોને આપણા અંતરની અંદર, આપણા હૃદયની અંદર જો આપણે આત્મસાત કરીએ, તો આપણને પણ આજના ભલે ભગવાન સ્વામિનારાયણની અંતર્ધાન દિન તિથિ છે, આજે સ્વધામન ગમન એમનો દિવસ છે, પણ છતાં પણ આ દિવસે પણ આપણે સારી એવી પ્રેરણાઓ લઈ શકીએ છીએ. પ્રથમ હસ્તે તમે જુઓ કે ભગવાન સ્વામિનારાયણે મકાન મોટા બનાવો, સારું સારું જમો, સારી સારી જગ્યાએ ફરવા જાઓ, સારા સારા કપડાં પહેરો, એ પ્રકારના પરિવર્તનો શ્રીજી મહારાજે નથી કર્યા. બાહ્ય રીતે આપણે સુખ શાંતિ આપણા જીવનમાં આવે તો એવા એમને કાર્યો કરેલા છે, પણ વિશેષ એમાં બહુ ભાર નથી આપ્યો. તમે ભાઈ 10-12-15 કલાક મહેનત કરજો, લાખો કરોડો રૂપિયા કમાજો, એટલે તમે સુખી થઈ જશો. ભગવાન સ્વામિનારાયણનું જે કાર્ય રહ્યું ને, એ આપણને 49 વર્ષ 1 માસ 29 દિવસ સુધી આ પૃથ્વી ધરા ઉપર રહ્યા. અત્યારે આપણને વિદ્યમાન જોવા મળે છે મહંત સ્વામી મહારાજમાં પ્રગટ છે. પણ તમે જુઓ કે એ દરેક એટલા વર્ષોની અંદર એમને ભક્તોના, સંતોના, મુમુક્ષોના, દરેક ધર્મ, દરેક જાતિ જ્ઞાતિ બધાયના પરિવર્તનો કરેલા છે. અને કેવા કેવા પરિવર્તનો કર્યા છે. તમે જો 18મી સદીનો તે યુગ કેવો હતો, અંધકારમય યુગ. ભારતમાં એ મુઘલો હોય, બ્રિટિશરોનું રાજ હતું, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની, પ્લાસીનું, બક્સરનું, કેટલા યુદ્ધો, કર્ણાટકના વિગ્રહ તમે જુઓ. અને અંગ્રેજોએ શાસન કર્યું. પણ એટલું જ નહીં, એ સમયની અંદર ભલે આપણી પાસે ધર્મ હતો, આપણી પાસે શાસ્ત્ર હતું, આપણી પાસે મંદિરો હતા, પણ તમે જુઓ છતાં પણ સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક કે રાજકીય રીતે એક અંધકારમય તે વાતાવરણ હતું. અંધશ્રદ્ધામાં જ તે બધા ડૂબેલા હતા. અને તેજસ્વી સૂર્યા સમાન ભગવાન સ્વામિનારાયણ એ અંધકારની અંદર એક અંજવાળા પાથરવા માટે પોતે આવે છે. અને એમ નામ શ્રીજી મહારાજની પાછી આપણને પ્રાપ્તિ નથી થઈ. તમે વિચાર તો કરો કે જ્યારે વૈરાટ બ્રહ્માએ 50 વર્ષ અડધો પહોર, હવે કરોડોની સંખ્યામાં ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચો તો આપણને ખ્યાલ આવે. શ્રીજી મહારાજને ચરણાવંદની સ્મૃતિ કરી, અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર આવ્યા. અને એમાંય તે ગુજરાત એમને કર્મભૂમિ તરીકે સિલેક્ટ કર્યું. એમાંય ગઢપુર જો તારે શ્રીજી સાંભરે. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર 26 થી 27 વર્ષ દરમિયાન દાદા ખાચરના દરબારમાં રહ્યા છે. સૌથી વધુ વચનામૃત આપણને ગઢડાના જોવા મળે છે. પ્રથમ ગઢડા, પ્રથમ ઓલું હોય, પછી મધ્ય હોય, અંત્ય હોય. તો એ આપણને ખ્યાલ આવે કે ભગવાન કેટલા ભક્ત વત્સલ બન્યા છે, કેટલા કરુણા નિધિ બન્યા છે. તમે જુઓ કે એ સમયની પરિસ્થિતિ સામે જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવે. આ પરિસ્થિતિની કેમ આપણે વાત કરીએ તો આપણને એમનો મહિમા વિશેષ આજે સમજાશે. કારણ કે એ સમયની અંદર મધ કયો, તમે માંસ કયો, મેથુન, આમાં જ તે આસક્ત સમાજ હતો. અને ખરેખર એવા સમાજની અંદર એક આધ્યાત્મિક મૂલ્યો, મોરલ વેલ્યુઝ એ ભગવાન સ્વામિનારાયણે આપેલી. તમે જો વિષય હોય, વ્યસન હોય, વહેમ હોય, અંધશ્રદ્ધા હોય, આમાં જ તે આખો સમાજ ઘેરાયેલો હતો. હવે એમાં મુક્ત કરવાની જવાબદારી ભગવાન સ્વામિનારાયણે ઉપાડીશ. ઘણા બધા સમાજ સુધારકો હતા, પણ ભગવાન સ્વામિનારાયણે એવા પરિવર્તનો કર્યા કે જેમાંથી આજે પણ એ પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. અને માત્ર વ્યસનો નહીં, અરે દાનવ જેવા સ્વભાવો હોય ને એ પણ સુધાર્યા છે. અને સાચા અર્થની અંદર ઉત્તમ મુમુક્ષુ કોને કહેવાય? તો એ મુમુક્ષોની વ્યાખ્યા, મુમુક્ષોના સદગુણો, ભગવાન સ્વામિનારાયણે એવા સ્વભાવો રહ્યા ને એના ઉપર વિજય કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. તમે જુઓ કે તમારી પાસે ધન બહુ છે પણ લોભ હોય તો, તમે બહુ તે રૂપવાન છો પણ વાણીનો અવિવેક હોય તો,
તમે ગમે એટલા કરોડો અબજો ખરવોપતિ છો, પણ તમારામાં એ કોઈકની ખોટી રીતે પચાવવાની વૃત્તિ હોય, અપ્રામાણિકતા હોય, કે તમે પરિવારના સંબંધીઓ સાથે સરખી રીતે રહેતા ન હોય, તો એ તમારું ધન કે પૈસા શું કામનું? તમારામાં જો રાવણ જેવો અહંકાર છે, દુર્યોધન જેવો એ લોભ છે, કંસ જેવું અભિમાન છે, તો એ તમારી પાસે હોવા છતાં પણ ન હોવા બરાબર ગણી શકાય. પણ ભગવાન સ્વામિનારાયણ એવા અસુરોને એટલા બધા નથી માર્યા, પણ આપણામાં રહેલા એ અસુરો રહ્યા ને, એનો અવશ્ય વિનાશ કર્યો છે. આ ભગવાન સ્વામિનારાયણની એક કૃપા દ્રષ્ટિ કહેવાય, અમી દ્રષ્ટિ કહેવાય. અને ઘણા બધા ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય. આજે સમયની મર્યાદા હોવાથી આપણે એટલા બધા દ્રષ્ટાંતોની વાત નથી કરવી, પણ હા, આજે મારે તમને એમના 3 એવા દિવ્ય કાર્યોમાં ત્યાં પહેલું જે કાર્ય જીવન પરિવર્તન શ્રીજી મહારાજે કરેલા છે, તો એનું એક દ્રષ્ટાંતથી આપણે વાત કરીએ, અને પછી આગળ બીજા 2 એવા દ્રષ્ટાંતો જોઈએ કે જે ભગવાન સ્વામિનારાયણની એક દિવ્ય કાર્યોની તે શૃંખલાની અંદર આવે છે. હવે ઉદાહરણ કયું છે? તો આમ તો કહી શકાય, એક જે એવો વ્યક્તિ કે જેનું નામ સાંભળવાથી બધાએ પોતે થરથર ધ્રુજતા હતા. જેમ ઘરની અંદર કોઈક મોભી વ્યક્તિ હોય, દાદા જ હોય, પપ્પા હોય, તો આમ તો આપણે ઘણું બધું ઘરમાં બોલતા હોય, પણ ઈ જ્યારે આવે ને ત્યારે આપણે બી જઈએ. તો આ તો અહીંથી વિશેષ હતા ને. એ કોણ? તો એ વડતાલનો જોબન પગી. આપણે આમના પ્રસંગો આખ્યાન સાંભળ્યું, પણ આજે આપણે કંઈક નવીનતાથી સાંભળીશું, કારણ કે આજનો આ અંતર્ધાન દિવસ છે. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણે આવા ભક્તોના પરિવર્તનો કર્યા છે, પણ કઈ લેવલ, કઈ પરાકાષ્ઠા સુધી કર્યા છે ને, એનું મહત્વ આજે આપણે જાણવું છે. તમે જો વડતાલના ખૂનખાર લૂંટારો આ જોબન પગી હતો. હવે એક હાંક ખાલી ભલભલા શૂરવીર હોય ને એના હાજા ગગડાવી નાખતી, એવી તો આની હાંક હતી. અને એટલું જ નહીં, ગુજરાત વડતાલ પૂરતું નહીં, કોલકાતા સુધી આ જોબનનું છે ને તીર ચાલતું. આવા તીર ચાલવું એટલે શું? તો તીરમાં એ જોબન વડતાલા, જોબન પગી ખાલી આમ એનું નિશાન ત્રિશુલ જેવું રાખે, અને એ તમારે તીર લઈને તમારે કોલકાતા સુધી વહી જવાનું. તમારે હામુય કોઈ ન જોવે, તમને એમાંય ન પૂછે કે તમારે ક્યાં જવું છે. એટલી તો આની ધાક હતી. અને ખાલી આમ નામ સાંભળે ને, આમ લોકો આમ ત્રાસ અનુભવે. હજી તો આવવાની વાત, કંઈક કરવાની વાત તો સાઈડમાં ગઈ. તો એવો જોબન પગી તમે જો ભગવાન સ્વામિનારાયણે અનન્ય ભક્ત બનાવીને એને સદાચાર જીવન જીવતો કર્યો. મોટામાં મોટું પરિવર્તન. આપણે એમનું આજે આખ્યાન નથી જોવું જોબન પગીનું, પણ મેં તમને ખાલી ટૂંકમાં વાત કરી કે આ જોબન પગી આવો પોતે ત્રાસ ગુજારતો હતો. અને એટલું જ નહીં, જે હાથમાં એ લોહી તરસ્યા શસ્ત્રો હતા ને, એ હાથની અંદર પાછી માળા એને શોભાય લાગી. અને ચોરી લૂંટફાટ ને બધું જીવન ભક્તિ ને બધું સેવામાં પોતે આખી છેલ્લી અવસ્થા સુધી એને એવી રીતના વ્યતીત કર્યું. એકવાર જોબનને છે ને કામ પ્રસંગે હવે પેટલા જ જવાનું થયેલું, અને અણધાર્યું ત્યાં રોકાવાનું થયું. એટલે તેઓ પોતે આમ સાથે નિત્ય પૂજા જે લેવાની હોય એ લીધી નહીં એમને, અને એમ કે એક દિવસની અંદર કામ પૂરું થઈ જશે. એટલે એ વિચારથી પોતે પૂજા ન લીધી, પણ હવે કામ થોડુંક વધુ હતું એટલે ત્યાં રહેવું પડે એમ જ હતું. હવે લાવ્યા નહોતા પૂજા, પણ જો શ્રીજી મહારાજે નિયમ આપેલા એ બરાબર રીતે આ જોબન પગીને ખ્યાલ કે પૂજા કર્યા સિવાય તો અન્ન જળનો લેવાય જ નહીં. અને આવો એને દ્રઢ નિર્ણય પણ કરી નાખેલો. તો બીજા દિવસે બધાએ આગ્રહ બહુ કર્યો, પણ તોય તે જોબન પગી એકના બે નો થયો. જો નિયમ રહ્યા ને એ જ આપણી શોભા છે. જેટલા નિયમ ધર્મની અંદર આપણે દ્રઢ હશું, એટલા ભગવાનને સંતની કૃપા આપણા ઉપર પડશે. એટલે જ તે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ધર્મના બંધન એ બંધન નથી, પણ મુક્તિના સાધનો છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમે જો આગળ વધ્યા હશે, તો એના મૂળની અંદર શું હશે? એના મૂળની અંદર નિયમ ધર્મની દ્રઢતા જ હશે. જેને જેને નિયમ ધર્મની દ્રઢતા કરી છે, એ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શક્યા છે. કોઈ પણ ક્ષેત્ર ન હોય, આધ્યાત્મિક, આર્થિક કે સામાજિક કે પારિ કોઈ પણ ક્ષેત્ર ન હોય,
તો નિયમ તો દરેકમાં જરૂરી છે. એમ દ્રઢતાને થઈ ગયેલી એટલે યોગાનું યોગે એ જ દિવસે પાછું જોબનને વધુ કામ માટે બોચાસણ જવાનું થયું, પેટલાદથી બોચાસણ. તો હવે આ બોચાસણમાં કાશીદાસ મોટાએ જોબન પગી માટે આમ સરસ મજાની રસોઈ બનાવડાવી, પણ જોબન તોય મક્કમ, અન્ન જળ ન લેવું એટલે ન જ લેવું, કારણ કે પૂજા હજી નથી કરી. હવે પાછું જો પેટલાદથી બોચાસણ, બોચાસણમાં પ્રસંગ બન્યો 2 દિવસ, ત્રીજો દિવસ આવ્યો, બોચાસણથી આણંદ જવાનું થયું કામથી, ત્રીજો દિવસ, છતાં પણ આગ્રહ વચ્ચે પણ જોબન પગી મક્કમ પોતે રહેશે કે નહીં, સ્વામિનારાયણ ભગવાને નિયમ આપ્યો છે પૂજા વિના અન્ન જળનો એ લેવું નહીં. તો બોલો અન્ન જળનો એને ત્રીજા દિવસે પણ એક કણ કે દાણો એ નાખ્યો નહીં. બહુ આગ્રહ કર્યો જ્ઞાતિજનોએ, પણ છતાં પણ ટસના મસ નથી થતા. અને એની જે દ્રઢતા હતી ને એની સામે પછી બધા હારી જાય છે. અને સાંજે પછી જોબન ત્રીજા દિવસે સાંજે વડતાલ પહોંચ્યો, ત્યાં ઘરે જઈને પોતે સ્નાન કર્યું, પૂજા કરીને પછી અન્ન જળ લીધા. વિચાર કરો કે જે જોબન પગી, જે પોતે આમ ભલભલાના હાજા ગગડાવી નાખે, ભલભલાને એનું નામ સાંભળીને બીક લાગે, જેનું કોલકાતા સુધી તીર પોતે ચાલતું હતું, તો એવા જોબન પગીનું કેવું પરિવર્તન શ્રીજી મહારાજે કર્યું. તો ખરેખર જો આવી નિયમ ધર્મની દ્રઢતા આપણા જીવનમાં છે, વર્ષની અંદર સ્વધામ ગમન તિથિ આવે જ છે, હું ના નથી પાડતો. આવતા વર્ષે જેઠ સુદ દશમનો દિવસ એ સ્વધામ ગમન તિથિ જ છે. પણ હવે 1 વર્ષમાં આપણે એવા નિયમ ધર્મયુક્ત જીવન તો જીવતા બનીએ. આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા. તો આ મોટામાં મોટી આપણી એક નબળાઈ છે. પણ આ નબળાઈમાંથી થોડાક બહાર આવીએ અને તો જ ભગવાનનો અને સંતનો આનંદ આપણે લઈ શકીશું ને એવી સ્થિતિ સુધી પહોંચી શકીશું. ઘણા બધા એવા દ્રષ્ટાંતો થઈ ગયા, આજે આપણે એવા દ્રષ્ટાંતો નથી જોવા સમયની મર્યાદા હોવાથી. પણ ખરેખર આપણને ખ્યાલ આવે કે જેને જેને નિયમ ધર્મનું પાલન કર્યું છે એના ઉપર ભગવાન સંતની કૃપા થઈ છે, થઈ છે ને થઈ છે. અરે તમે ધંધામાં નિયમનું પાલન કરો છો, કેવા લાખો કરોડોપતિ બની જાઓ. તમે પરિવારની અંદર વાણીનો વિવેક રાખો છો, બધાને માન સન્માન આપો છો, કેટલું તમને પરિવારમાં જ સુખ આવે છે. તો આ ધર્મના બંધન જે રહ્યા એ બંધનમાં રહીએ કેટલો લાભ આપણને થાય. અને જો ભગવાન નિયમ ધર્મ જે પાલન કરે ને એના ઉપર બહુ રાજીપા વરસાવે છે. કારણ કે જોબન પગ્યા 3 દિવસ અન્ન જળનો એને જે ત્યાગ કર્યો, પૂજા ન કરી એટલે, અને એટલે આ દ્રઢતાના સમાચાર પછી તો શ્રીજી મહારાજને તે પહોંચે તો ખરી જ તે. એટલે ડભાણની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને તરત તે શ્રીજી મહારાજે નક્કી કર્યું, ઓહો કેવી દ્રઢતા, એટલે મારે તો હવે છે ને રૂબરૂ જ મળવા જવું છે. અને પોતે મારતી ઘોડીએ પોતે ક્યાંથી ડભાણથી સ્પેશિયલ વડતાલ પહોંચે છે. અને જ્યાં જોબન પગીને જોવે છે અને મહારાજ શું કહે છે કે વાહ જોબન, વાહ જોબન, વાહ જોબન, આમ કહીને પોતાના ચરણા વિંદ આપે છે. અને ખરેખર શ્રીજી મહારાજની તે આ પ્રસન્નતાથી જોબન પગી તે કૃતાર્થ થઈ જાય છે. તો એમ જો આપણે તે જ્યારે નિયમ ધર્મમાં દ્રઢતા રાખીશું ને ત્યારે ભગવાન અને સંતનો અવશ્ય રાજીપો પ્રાપ્ત થવાનો જ છે અને થશે જ તે. તો જીવન પરિવર્તનના જો આવા વિરલ કસબી છે ને ભગવાન સ્વામિનારાયણ છે. ઝવેરચંદ મેઘાણી પોતાની જન્મ ટીપ નામનું પુસ્તક છે, તો એની પ્રસ્તાવનાની અંદર જ તે જોબન પગી વિશે શું લખે છે કે માણસ જેવા માણસને ધારિયાની ધારે મારી ટુકડા કરી લેને લાપતા બનાવી દેવો એ અમને મન રીંગણા બાફ્યા બરાબર છે. એ ચોર ડાકુઓનો રાજા જોબન પગી વડતાલનો હતો, તેને ભગવાન સ્વામિનારાયણે પાપ મેલાવી હાથમાં માળા પકડાવી. તો જો આવા તો જીવન પરિવર્તન કરીને ભગવાન સ્વામિનારાયણે એક ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એ પહોંચાડ્યા જ છે અને સમાજમાં શાંતિ સ્થાપિત છે. અને આ જીવન પરિવર્તનો કરવા એ કોઈ સામાન્ય વાત નથી. આપણા દીકરાને એની હેરસ્ટાઈલ ને એ આપણે બદલાવી શકતા નથી. આપણી દીકરીને આપણે એમ પણ નથી કહી શકતા
કે આજે છે ને રીંગણાના શાકની અંદર મીઠું હે ને થોડુંક છે ને વધુ નાખ્યું છે, આજે રોટલી છે ને કાચી છે, નથી બોલી શકતા, પરિવર્તન સાંભળવા જ કોઈ તૈયાર નથી. અને તમે જો ભગવાન સ્વામિનારાયણનો આ દિવ્ય પ્રતાપ, દિવ્ય કાર્ય કે જે આપણને ખ્યાલ આવે કે એમને આવા પરિવર્તનો કર્યા છે, ને આજે તે સમાજની અંદર આવા નિયમ ધર્મયુક્ત વાળા ભક્તો સંતો એ જોવા મળે જ છે આપણને. તો જો અત્યારે એ પ્રગટનું સાનિધ્ય સત્પુરુષની અંદર એ વિદ્યમાન થતું આપણને જોવા મળે જ છે. બીજું એક ભગવાન સ્વામિનારાયણનું એક દિવ્ય કાર્ય એટલે કયું, તો સદાચાર્યાને એના પરિપોષક શ્રીજી મહારાજ છે. અને સદાચાર યુક્ત જીવન જીવવું ને દરેક માણસનું એક પવિત્ર કર્તવ્ય છે. તમે જો જેમને એકાંતમાં પણ સ્ત્રીનો યોગ થવા છતાંય તે એ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે ને એવા સંયમી ભક્તો શ્રીજી મહારાજે પકવ્યા છે. એવા જ એક ભક્તની આપણે વાત કરીએ તો આપણે જોબન પગીની વાત તો કરી, પણ સુરા ખાચરને કેમ ભૂલાય આજના દિવસે? લોયાજ ગામના ગામધણી, નામ એમનું સુરા ખાચર. અને ભગવાન સ્વામિનારાયણે જે નિયમ સંયમ આપેલા એ બધું શીર સાટે પાલન કરનારા સુરા ખાચર પાછા. અને એટલું જ નહીં, આ સુરા ખાચરની આ ટેકની નામના તો એ સૌરાષ્ટ્રના દરબારોમાં પ્રસરી થઈ ગઈ હતી. કારણ કે પ્રસંગ જ એવો બન્યો હતો. એ પ્રસંગની આપણે ટૂંકમાં વાત કરીએ કે કેવી રીતે શ્રીજી મહારાજે આ સુરા ખાચર ઉપર પ્રસન્નતા તો વરસાવી, પણ આ સુરા ખાચરની દ્રઢતા કેવી હતી? આમ તો શ્રીજી મહારાજને નિષ્કામ ધર્મ રહ્યું ને એ અતિશય પ્રિય છે. જે પણ નિષ્કામ ધર્મનું પાલન કરે એના ઉપર ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય. એટલે જ તે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે ને કે જે નિષ્કામ ધર્મનું જે પાલન કરે ને તો એ અમારાથી લાખ ગાવ દૂર હોવા છતાં એમાં નજીક જ છે. પણ જો એનું પાલન જે નથી કરતા તો એ નજીક હોવા છતાં એ દૂર જ છે. તો આવો ભગવાને પાછું થાળ ને એની સેવા અમને એવા જ તે ભક્તની ગમે છે કે જે નિષ્કામ ધર્મનું પાલન કરતા હોય. તો એવા સુરા ખાચર હતા. પ્રસંગની આપણે વાત કરીએ તો જસદણના દરબાર વાસુર ખાચર, હવે એને ઈર્ષા હતી કોના ઉપર? સુરા ખાચર ઉપર. અને ભગવાન સ્વામિનારાયણ ઉપર તે હવે એને મનમાં કાયમ શું લાગતું કે આ કળયુગની અંદર એ આવું છે ને સંયમ નિયમના નિયમો પડે જ નહીં, એટલે હું કાંઈ માનું નહીં, અને આ બધું ખોટું છે. એટલે એણે નક્કી કર્યું કે મારે છે ને સુરા ખાચરને ભ્રષ્ટ કરવાના છે. ગમે તેમ થઈ જાય, ષડયંત્ર કરવું પડે, ષડયંત્ર, પણ આને ગમે એમ કરીને પડાવવા છે. અને ત્યારે મધરાતનો સમય હતો, ચારેય બાજુ આમ નિશબ્દ શાંતિ, આખું જસદણ હતું ને ગામ ઘોર નિંદ્રામાં સૂતેલું. હવે કામ પ્રસંગે જસદણ આવેલા સુરા ખાચર પણ ઘસઘસાટ પોતે એક રૂમની અંદર પોતે ઓવડીની અંદર સૂતા હતા. તો એવામાં તે બારણે છે ને પોલે તે ટકોરા પડે છે ને બંધ ઓરડામાં સૂતેલા સુરા ખાચર જાગી ગયા કે અત્યારે અડધી રાત્રે કોણ આવ્યું. એટલે એમણે કીધું કોણ આવો પડકાર કર્યો? સામે જવાબમાં સ્ત્રીનો અવાજ હતો કે જો અમે આ ઘરમાં રહીએ છીએ અને મારા દીકરાને તાવ આવ્યો છે, એટલે દવાની જરૂર છે, એટલે બારણું ખોલો. હવે દીકરાને તાવની વાત આવી એટલે સુરા ખાચર તો દયાળુ પ્રકૃતિના હતા, એટલે હૈયા દયા આવી ગઈ ને સુરા ખાચરે બારણું ઉઘાડ્યું. અને એ જ વખતે રૂપવતી સ્ત્રી અંદર પ્રવેશ કર્યો અને દીવાના આછા ઉજાસમાં એ પલ ભરતમાં તો છે ને સુરા ખાચર સમજી ગયા કે આ સ્ત્રી છે ને ભ્રષ્ટ કરવાના આશ્રયથી અહીંયા આવી છે, મારા ધર્મમાં છેદ પડાવવા માટે જ આવી છે. અને એની જે હલકી ચેષ્ટાઓ જોઈ શરૂઆત, અને તરત સુરા ખાચરે મ્યાનમાંથી આમ તલવાર કાઢી. જો શૂરવીર ભક્તો ઉપર ભગવાનનો રાજીપો વરસે એવા શૂરવીર ભક્ત સુરા ખાચર હતા. અને સિંહ ગર્જના સાથે કહી દીધું એ સ્ત્રીને કે ત્યાં ને ત્યાં જ ઊભી રહેજે, જો નજીક આવવાનો પ્રયત્ન કરો ને તો માથું ધડ પરથી જુદું પાડી નાખીશ. અને તરત તે ઓલી તો સ્ત્રી હતી પોતે ઘૂંટણીએ આવી ગઈ ને કબૂલ કરી દીધું કે જસદણના ઠાકોર સાહેબની સૂચના મુજબ મેં આ કરેલું છે, મારો આમાં કાંઈ વાંક નથી, હું લાલચમાં આવી ગઈ, માફી માંગવા લાગી સુરા. અને ત્યારે સુરા ખાચર ગરજી ઉઠ્યા કે જો હું સ્વામિનારાયણનો ભગવાનનો શિષ્ય છું.
મારે મન પારકી સ્ત્રી માત સમાન, માતા પુત્રી તુલ્ય છે. એટલે હટી જાય એક બાજુ બેન, અને તે જ ક્ષણે સુરા ખાચર, મધરાત્રિ હતી તોય મારતી ઘોડીએ પોતે એક ગઢડા પહોંચે છે. અને સુરા ખાચર જ્યાં સીધા ગઢડા પહોંચ્યા ને ત્યાં તેમને જોઈને મહારાજે કીધું કે જો અમારા જતી આવ્યા, જેમને એકાંતમાં પણ સ્ત્રીનો યોગ થયો ને તોય ભ્રષ્ટ ન થયા. અને મહારાજે પછી ચરણાવિંદ આપ્યા અને પ્રસન્નતા પણ વરસાવી. તો વિચાર કરો કે આ પ્રકારની ભક્તિ, આ પ્રકારનું એક સંયમી જીવન જીવનાર ભક્તોને ઘડનારા ભગવાન સ્વામિનારાયણ, એ કેવું એમને મહાન કાર્યો એમને કર્યા છે. આપણને આવા પ્રસંગો ઉપરથી સહેજે સહેજે આપણને ખ્યાલ આવે. અને એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણે આવા એક ભક્તો નહીં, આવા તો અઢળક ભક્તો સંતોની આખી આમ કહેવાય ને ફોજ આખી ઊભી કરી દીધી છે, કે જે આજે પણ આપણે એમના પ્રસંગો સાંભળીને આપણે પ્રેરણા એમાં લઈએ જ છીએ. અને બીજું એક ત્રીજું એક છેલ્લું એક કાર્ય આપણે જોઈ લઈએ અને આજનું પ્રવચન આપણે પૂરું કરીએ કે ખરેખર ભગવાન સ્વામિનારાયણ આપણી પાસે શું અપેક્ષા રાખે છે આજના દિવસે. જો આપણે આજનું આ પ્રવચન, આજની આ શ્રીજી મહારાજની અંતર્ધાન તિથિ, સ્વધામન ગામન તિથિ જો આપણે સાચી રીતે, જો આપણે ધ્યાનમાં રાખીને જો ઉજવતા હોય, જો દુઃખનો તો પ્રસંગ કહી ન શકાય, કારણ કે ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થાય ને એ જ મોટામાં મોટી વાત થાય છે ને. આપણે એમનું ભજન કરીએ છીએ ને અહીંથી સવાઈ વાત કહેવાય. કારણ કે મહારાજને અંત કાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એન બદલે એ સર્વે જનને જણાવવું. તો આપણને આવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે કે જેમને આપણને બિરુદ આપ્યું છે, વરદાન આપ્યું છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ સમક્ષ છે ને પરમહંસ બધા શિષ્યો બેઠેલા, અને બધા તપ ને ત્યાગ ને સહિષ્ણુતા તિતિક્ષા બધા 114 પ્રકરણોમાં પસાર થયેલા. અને મહારાજે પાછા પ્રકરણો એક પાછા એવા હતા કે એ બધા પ્રકરણોમાં પસાર થવું એમ અઘરી વાત કહેવાય, સાંભળીને જ આપણને થાય. ખંજોળ આવે તો શરીર ઉપર ખંજોળવું તો ખરું ને. તમારા ઉપર વીછી કરડ આવે અથવા તો કોબરા સાપ આવે, તમે શું કરો? ભાગો, બીજું શું કરવાનું હોય? ઊભું થોડું રહેવાનું હોય. પણ તમે જો ભગવાન સ્વામિનારાયણ કેવો પ્રકરણો, આવા તો કેટલાય જ પ્રકરણો, આપણે એની વાત નથી કરવી આજે, પણ આવા 114 પ્રકરણોમાંથી 108-9 પ્રકરણો પરમહંસો માટે સ્પેશિયલ કરેલા હતા, કે જેમાં મન, તન, બુદ્ધિ બધું તે આપણે તાળા મારી દેવાના. પણ છતાં પણ તમે જો એ બધા પ્રકરણોમાં પસાર થયેલા, કારણ કે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. પણ એક વખત ગઢડાની અંદર મહારાજ બિરાજમાન હતા, ત્યાં વાર્તાલાપ દરમિયાન એમને પૂછ્યું કે અમે હજુ આમ કેવી આમ કઠોર સાધના કરીએ, ભગવાનને પૂછે બધા પરમહંસો સંતો કે જે બધા પ્રકરણોમાં પસાર થઈ ગયેલા છે, કે આમ જેને તેમ પ્રસન્ન થાવ, તત્પરતા જો આટલા બધા પ્રકરણો પસાર થાય ને તો માણસ પછી હતાશ થઈ જાય, બસ હવે બહુ કર્યા, હવે બહુ નિયમ ન પડે, હાલે હવે. પણ તોય બોલો હજી પ્રસન્ન કરવાની તત્પરતા હતી. અને પાછું પરમહંસોએ તૈયારી બતાવી, જો તમે કહેતા હોય ને તો અન્ન ન ખાઈએ, તેમ કહેતા હોય ને તો જળનું ટીપું ન પીએ, અને આજ્ઞા કરો ને તો આંખનું મટકું ન ભરીએ, અને તેમ કહેતા હોય જંગલમાં વહી જઈએ, હિમાલયમાં વહી જઈએ, ઉઘાડા શરીરે રેવી તમતાર. અમે એવું શું કરીએ કે તેમ વધુ પ્રસન્ન થાવ, આનાથી વધુ પ્રસન્ન થાવ. અને ત્યારે જો એ પરમહંસો એકને નથી કહેતા, ભગવાન સ્વામિનારાયણ આપણને સર્વ કોઈને કહે છે, શુદ્ધ એક આધ્યાત્મિક આપણને સિદ્ધાંત આપ્યો છે. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જો આ એ બધું તમે કરી શકો ને એમાં મને શંકા નથી, પરંતુ જે કરવાનું છે ને એ કંઈક અલગ છે. અને ગંભીર સ્વરે શ્રીજી મહારાજે ત્યારે કીધું કે તમે તમારા જાતને આત્મા માનો, આ શરીર તમારું સાચું સ્વરૂપ નથી, અને દેહ નહીં, શુદ્ધ ચેતન્ય રૂપ આત્મા છો ને આત્મા રૂપ થઈને પરમાત્માની ઉપાસના કરો, એ જ મુક્તિનું રહસ્ય છે. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. અને ખરેખર આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એ સમયે સમયે એમને સમજાયું છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરો,
બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મ સ્વરૂપ સંતના મન કર્મ વચને એ આપણે પ્રસંગ કરો, મનન કરો, ચિંતન કરો, સત્પુરુષ જેવા ગુણોને આપણે પ્રાપ્ત કરીએ તો આપણને આ ગુણાતીત ગુરુ પરંપરાની ભેટ આપી છે. ખરેખર ભગવાન સ્વામિનારાયણનું આપણા ઉપર એ ઘણું બધું ઉપકાર વર્ષા છે, અમી વર્ષા છે, ભક્ત વત્સલપણું પણ આપણને દર્શાવે છે. પણ છેલ્લે આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા ભગવાનની અમને પ્રાપ્તિ થઈ. આજે ભલે અંતર્ધાન દિવસ છે, પણ અમારા જીવનની અંદર નિયમ ધર્મની અમે દ્રઢતા લાવીએ. 1 વર્ષ પછી અમારા જીવનમાં એક પણ એવો નિયમ ન હોય જે અમે પાલન કરતા ન હોય. આ પહેલો સંકલ્પ આજે લઈએ. બીજો આપણે સંકલ્પ એવો લઈએ કે જે આપણને નિષ્કામ ધર્મની દ્રઢતા જે સુરા ખાચરની હતી તો એવી દ્રઢતા આપણે રાખવી. અને એ દ્રઢતા હશે તો ધીમે ધીમે ભગવાનને સંતનો રાજીપો મળવાનો જ છે. ત્રીજો એક સંકલ્પ લેવાનો છે કે જે આપણને ક્યારેય દુઃખી નહીં કરી શકે. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ, કે આપણે આત્મા છીએ, કોઈ આપણો ભાઈ નથી, કોઈ આપણી બેન નથી, કોઈ આપણા માતા પિતા નથી. હું એમ નથી કહેતો કે એ કોઈ માનવા નથી. જવાબદારી છે, નિભાવો, સારામાં સારી રીતે નિભાવો. પણ એમાં ને એમાં પછી રચ્યા પચ્યા ન રહ્યો. આપણું આત્મકલ્યાણ કરવાનું છે. દરેક શાસ્ત્રનો અંતિમ સાર આત્મકલ્યાણ, આત્મકલ્યાણ, આત્મકલ્યાણ. એટલે એ માટે થોડુંક પંચ વિષયોમાંથી અનાસક્ત થઈએ, વિષયોમાંથી બહાર આવીએ, સાચું સ્વરૂપ આપણું ઓળખીએ અને ભગવાન અને સંતમાં વિશેષ કરીને જોડાણ થાય. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.